अमझेरा निवासी बजरंग दल के जिला संयोजक मोहनीश उर्फ मोनू सोलंकी की झाबुआ जिले के थाना कल्याणपुरा के निकट मिली अधजली लाश की गुत्थी गुजरात की गोधरा पुलिस ने सुलझा ली है। मोहनीश की हत्या उसकी प्रेमिका के काका, उसके होने वाले मंगेतर और अन्य लोगों ने की थी। पुलिस ने मामले की कड़ी दर कड़ी जोड़ते हुए इस हत्याकांड का खुलासा कर 6 आरोपियों को हिरासत में लिया है। गोधरा एसपी हिमांशु सोलंकी ने प्रेस वार्ता कर इस हत्याकांड का खुलासा किया। घटनाक्रम के अनुसार मोहनीश सोलंकी की प्रेमिका की सगाई गोधरा उसके परिवार ने तय की थी। मोहनीश को पता चलने पर मोहनीश बाइक से गुजरात गया और अपनी प्रेमिका के मंगेतर और उसके परिवार को प्रेम संबंध के बारे में बताया, जिस पर परिवार ने राजगढ़ मोहनीश की प्रेमिका के परिवार को इस बारे में बताया। तभी राजगढ़ के दिलीप विमलचंद जैन गोधरा पहुंचा, जहां पर पहले से मोहनीश और उसकी प्रेमिका का मंगेतर और अन्य लोग होटल उदय में मौजूद थे, जहां से बातचीत के बाद उदय आशी जैन का काका अपनी गाड़ी में बैठाकर राजगढ़ छोड़ने का कहकर ले गया था। इस बीच मोहनीश के घर पर नहीं आने पर परिवार ने खोजबीन कर गोधरा में उसकी गुमशुदगी दर्ज करवाई थी। तारीख 17/1/24 ના રોજ એક મોહનેશ ઉર્ફે મોનુ કરીને છોકરો છે રાજગઢ એમપી નો, એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે 13 તારીખથી મોહનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટરસાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટરસાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે। આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે મોહનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને મોહનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો। એ રીતની માહિતી મળેલી। ત્યારબાદ વધુ તપાસ કરતા આ મોહનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય 1-2 જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી। આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી। ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહનેશે આવીને કરેલી, તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ। ત્યારબાદ છોકરીના કાકા દિલીપ કુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ। ત્યાંથી દિલીપ જૈન અને 15 તારીખની વાત છે, 15 તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ આ અત્રે આ લોકો વચ્ચે ચર્ચા થયેલી। દિલીપ જૈન છે એ ત્યાંથી એમપી થી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી। આ છોકરાને અહીંથી લઈને મોહનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો। ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા। આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા 4-5 જણા પણ હતા। ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે અમે નામ જાહેર કરતા નથી। એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણ નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લાવી રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો। શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી। આગળ આ બધી માહિતી મળતા આની અંદર 302 નો પણ ઉમેરો કરવામાં આવેલો છે। આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ 6 લોકોની અટક કરવામાં આવેલી છે, જેમાં
છોકરીના કાકા જે દિલીપ જૈન છે, સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર, તેનો મિત્ર રાહુલ, જય ઉર્ફે જીમી સોની, જય ઉર્ફે જીમી શાહ, આ ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા. આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે. આગળ તપાસ ચાલુ છે. બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે. હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા 4-5 જણા, એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે. મૌનેશની હિસ્ટ્રી શું છે? મૌનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી, પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે. સાહેબ, તપાસની અંદર જે રાજકુમાર છે તેનું અને એના પુત્ર જે છે એની શું સીધી સંડોવણી છે, કયા પ્રકાર આરોપીના રોલની વાત કરીએ તો કયા પ્રકારનો? રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે એ જ્યારે અહીંથી એનું મૌનેશનું અપહરણ કરવામાં આવેલું, એનો પીછો કરવાથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ આ બધા સામેલ હતા. જીમી શાહ પણ જ્યારે આ છોકરો જે મૌનેશ છે એને પકડવામાં, એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે. કેટલા દિવસ માટે આ મૌનેશને અપહરણ કરીને મૂકી રાખેલો? અપહરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું. ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા. એટલે 15 તારીખનો જ આ બનાવ છે અને 15 તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલો. ગુનાના કામે જે વપરાયેલી ચીજ વસ્તુમાં એને જે ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અપહરણ માટે, એ ગાડી હાલ લેવામાં આવેલી છે. ટવેરા અને ટવેરામાં જે માણસો હતા એની શોધખોળ હાલ ચાલુ છે. એ અંગેની તપાસ હાલ ચાલુ છે. મારી પાસે માહિતી નથી.